હાલે એમ ચડી જાય હાલે બધું દીકરી લગાડો અમને ગરમી આપશે ઠંડુ છે ને એવું જ નીચે લગાડો બેન ફટાફટ હા એમ નીચે હોટ લગાડો બધાય જીવનની અંદર ભગવાન કે સત્કર્મ કરજો શું કરજો આજે તમે કોઈ પણ મંદિરે જાઓ છો જો ત્યાં પહેલા એ તપાસ કરો ભગવાન છે કે નહીં ઈશ્વર તમારી પાસે છે પણ અમુક જગ્યાએ કોઈ મૂર્તિ તમને જવાબ આપે તો તમારે માનવું કે ઈશ્વર છે સોમનાથના મંદિરે જાઓ છો હું ના નથી પાડતો પણ ત્યાં ખુદ જગ્યાએ ત્યાં ન્યાય થવો જોઈએ તો ત્યાં બનાવટ આલે શું કરશો 500 વાળાને અહીંથી દર્શન મળે 1000 વાળાને અહીંથી નેતા આવે તો એને પેલા દર્શન મળે છે કઈ રીતના સદાશિવ છે દ્વારકાની અંદર પણ 500 વાળાને 1000 વાળાને દર્શન કરવાનો અલગ અલગ નિયમ છે તો ભગવાનના મંદિરોમાં જ આજ ન્યાય નથી તો બીજે ક્યાં ન્યાય થશે તો પેલા તો ન્યાય કરાવવાની જરૂર છે એ ખોટી વાત કરી મહાકાલેશ્વર એમ કે મોટા મોટા ઉજ્જૈન ની અંદર દેવ કહેવાય તો ન્યાય ખોટું હાલે છે ન્યાય 500 વાળાને 1000 વાળાને નેતા આવે પેલા નંબર આવી જાય છે તો ન્યાય એવું આવવું જોઈએ કે નેતા હરખો મારે તો હવ હરખા હે ખ્વાજા મોહિદ્દીન ચિશ્તી જી ચાદર ચડે બજારમાં પાછી વેચે હું એમ કહું એક ચમત્કાર તો બતાવો કે ચાદર ત્યાં ચડવી જ ન જોઈ ચડેલી તો માનું કે નાના બરોબર છે સાંઈ બાબાના મંદિરે કાલ સવારે ભીખ માંગતા હતા સાંઈ બાબા આજે ચમત્કારી સાંઈ બાબા છે મને એક ચમત્કાર બતાવે 500 વાળાના 1000 વાળાને દર્શન અલગ અલગ જગ્યાએ બંધ થઈ જવું જોઈએ કે ખોટી વાત કરી આજે હરેક મંદિરની અંદર કમાવાના જરિયા આવા બની ગયા છે પણ સમજવાની જરૂર છે પબ્લિક ને આપણે જ બગાડીએ છીએ બધા એ ધંધો ચાલુ કોને કરાવ્યો 500 વાળાનો 1000 વાળાનો આપણે જ બધાને બગાડીએ છીએ આવું છે હા ઈશ્વર કે છે કે નથી કાશીમાં નથી હરિદ્વારમાં ચિત્ત પ્રજ્ઞા રૂપે ચેતન સ્વરૂપ તમારા હૃદયમાં જ છું સારા કર્મ કરો પણ અહંકાર આજે કોઈને છોડતું નથી એક નારાયણ સ્વામીનું ભજન છે કે 5 વર્ષનો પ્રધાન જાયલો ન જલાય હું જ કંઈક છું એવું કરવા માટે એનું કારણ છે અહંકાર આજે હર જગ્યાએ સિટિંગના ધંધા ચાલુ થઈ ગયા રાજકારણમાં પણ વોટર કો દિખાવો નોટ તો તાત્કાલિક વોટ મળવા માંડે સમજી ગયા એવું થઈ ગયું સાચા નેતાની જરૂર છે કે વગર પૈસે દીધે જીતીને આવે એવા નેતાની દેશને જરૂર છે તો આપણા ભારતનું કલ્યાણ થઈ શકે અત્યારે ખોટું બોલે એનો જય જયકાર કરે હા આગળ તમે સાચું કહો કે બાપુ બહુ કડવું બોલે હે સાચું કહીને એટલે નથી ગમતું બાયુને અમે શીખવાડીએ કે પતિયદી પરમેશ્વરાય નમઃ પતિને ભગવાન માનો અને પતિને એમ કહે તારી સ્ત્રી દેવી સમાન છે આ કર એટલે દુઃખ જ નથી રાવણે ખાલી સીતાજીને લઈ ગયા એમાં એનું પતન થઈ ગયું થયું કે ન થયું હે દ્રૌપદીનું અપમાન કર્યું એમાં કૌરવનું પતન થઈ ગયું પણ આ કોઈ સમજતા જ નથી કૌરવ કુળ આખું નાશ પામી ગયું કહેવાનો મિનિંગ છે અહંકાર અભિમાન છોડવું જોઈએ સત્કર્મ કરવા જોઈએ ઉભા થઈ જાઓ બે રેડી થઈ ગયા હોય જોઈજો હવ હા પણ ઉભા થઈ જાઓ અહીંયા આવવા માટે આટકોથી ગરણી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારની રજા રહે છે નાના બાળકોની પણ હવે દવા મળશે જેમ કે નાના બાળકો છે ખૂબ રડતા હોય બંધ નથી થતા કે અંદર એને ગેસ ભરાણો છે તો તમને ખબર નથી પડતી કે એને અંદર ગેસ ભરાવાને કારણે પણ બાળકો રડતા હોય છે તો એની પણ આપણે દવા દઈ છે બોલો જય હનુમાન કેમ છે હવે હાલી જુઓ ને હાલો એટલે મને ખબર પડે હાવ ફોરા થઈ ગયો હાલો બેન ફટાફટ હાલો હાથ પછી આમાં હાલો જોઈ હાલો દીકરી શરમાય છે બેન બહુ હોના જેવું શરમ કરે ફૂટે કરમ રાજા હરિચંદ્ર નો શરમાણા તારામતી નો શરમાણા આપણે વીઆઈપી બધા શરમાય છે હા સત્યને શરમ નથી અસત્યને શરમ આવે હોનું જ રહીએ આપણે બધા સવરવા વાળા શરમાઈ ને હાલવું જોઈએ બેન દીકરી થોડું જેવા સહી એવા દઈ હા આ માતાજી કેમ કહી દીધું તાત્કાલિક ભાઈ હું માતાજી છું મને ખબર જ હતી તોય હું કઈ ન બોલ્યો બરોબર છે તોય મેં મારી રીતે કેવું છે ને કે દર્દી હોય તો
તો એને કીધું એની વાત બરોબર છે એમ આવી વસ્તુ. અને એને જે મને વાત કરી એની માટે હું એની માટે ખૂબ પ્રસન્ન છું, કારણ કે એને બહુ સરસ વાત કરી મને, કે લાગણી આપી કે ગમે ત્યારે તમારે કોઈ રસોઈનું કામ હોય તો મને કહેજો, મને સરસ મજાનું જમવા બનાવતા આવડે છે. એની બદલે હું એને ધન્યવાદ દઉં છું કે એની પાસે કાંઈ નથી પણ એની એવડી મોટી વાત કરી, હું એનો આભાર વ્યક્ત કરું છું કે એની મને બહુ મોટી વાત કરી. આ ઉત્તમ ફંડ કહેવાય. ના ના સરસ છે. ના 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 સારું સરસ સારું. ના ના સારું સારું માતાજી. હા કમરનું હવે કરી દેશું. તમને જે અત્યારે દર્દ કર્યું મેં દર્દ એ પગનું કર્યું. શેનું કર્યું? હવે કમરમાં ક્યાં દુખે છે બેન? હા મેલ દો. એને સાયટિકા કહેવાય. શું કહેવાય? જો હું દૂર કરું છું. શું કહેવાય? શું કહેવાય? એને શું કહેવાય? સાયટિકા. બંધ થઈ ગયું, જોઈ લ્યો. હાલો હાલો હવે આમ ફટાફટ હાલો. બંધ થઈ ગયું હોય તો જ કહેજો, ખોટું બોલો ઘરવાળાના હમ.